પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોના ગયા પ્રથમ વિડિયો નંબર 1માં આપણે સૌથી છેલ્લો ટોપિક કાર્બનની ચતુષ્ક સંયોજકતા વિશે અભ્યાસ કરી ગયા છે. આજના વિડિયો નંબર 2માં આપણે સહસંયોજક બંધ અને તેના ઉદાહરણો વિશે વાત કરવાના છીએ, એના વિશે સમજવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સહસંયોજક બંધ કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રથમ વિડીયોની અંદર આપણે એની વ્યાખ્યા અને એના ઉદાહરણો જોઈ ગયા છે. તો સહસંયોજક બંધ એટલે કે બે કે તેથી વધુ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ અને જે બંધ બને છે તે બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું છું, બે અથવા બેથી વધુ પરમાણુઓની વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે સૌથી છેલ્લી કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે એને આધારે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનતા બંધને જ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. જેના ઉદાહરણની અંદર જોઈએ તો હાઇડ્રોજન, ઓક્સિજન, પછી મિથેન, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ અને મિથાઇલ ક્લોરાઇડ એવા વિવિધ ઉદાહરણો આપણે અહીંયા જોવાના છીએ. તો હવે આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા કેટલાક સામાન્ય અણુઓ કે જેમની અંદર માત્ર ને માત્ર એક જ સહસંયોજક બંધનું નિર્માણ થતું હોય છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા કેટલાક સામાન્ય અણુઓ એના વિશે એટલે કે સહસંયોજક બંધના ઉદાહરણો વિશે આપણે અહીંયા સમજવાના છીએ. પણ આપણે એવા અણુઓની પસંદગી કરીએ છીએ કે જેની અંદર માત્ર એક જ સહસંયોજક બંધ રચાતો હોય. તો એવો અણુ છે હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક 1 છે. એનો અર્થ એમ કે તેની બાહ્યતમ કક્ષાની અંદર જોવા જઈએ તો માત્ર એક જ ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા રહેતી હોય છે, કારણ કે બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષા એટલે પહેલી કક્ષા કે જેની અંદર માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એટલે ઓલરેડી હાઇડ્રોજન જે છે એની પાસે એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે. હવે બાહ્યતમ કક્ષા પરિપૂર્ણ કરવા માટે એને એક જ ઇલેક્ટ્રોનની આવશ્યકતા પડતી હોય છે. તેથી હાઇડ્રોજનના જો 2 પરમાણુઓ લેવામાં આવે તો બંને પરમાણુઓના એક ઇલેક્ટ્રોન થઈ અને કુલ 2 ઇલેક્ટ્રોન યુગ્મથી એક ઇલેક્ટ્રોન એટલે કે ટોટલ 2 આવા ઇલેક્ટ્રોન યુગ્મથી હાઇડ્રોજનનો અણુ તૈયાર થાય છે. અને હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ એના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના એ પ્રાપ્ત કરે છે. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન જે હોય છે એ ઇલેક્ટ્રોનને આપણે ટપકાની મદદથી અથવા તો ચોકડીની મદદથી દર્શાવીએ છીએ, જેથી આપણને ખબર પડી શકે કે કયા કયા ઇલેક્ટ્રોન જે છે એ જુદા પડે છે. જેમ કે અહીંયા આપણે જોઈએ કે આ પ્રથમ હાઇડ્રોજનનો જે પરમાણુ લઈએ છીએ એ હાઇડ્રોજનના પરમાણુની અંદર બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જે છે જેને મેં ચોકડી વડે દર્શાવેલો છે. હવે એ જ પ્રમાણે જો બીજો હાઇડ્રોજનનો પરમાણુ લેવામાં આવે તો એમાં પણ એક ઇલેક્ટ્રોન જે છે એને મેં પણ અહીંયા
ક્રોસ ચિહ્ન વડે દર્શાવે છે. તમે ટપકાની મદદથી પણ દર્શાવી શકો, બે જુદા જુદા દર્શાવવા હોય તો આ બંને ઇલેક્ટ્રોન જે છે, હાઇડ્રોજનના પ્રથમ પરમાણુ પાસે રહેલો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના બીજા પરમાણુ પાસે રહેલો એક એક ઇલેક્ટ્રોન, એ બંને ઇલેક્ટ્રોન એકબીજાને આપી શકતા નથી. એટલા માટે એ બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતાની નિષ્ક્રિય વાયુ જેવી રચના એ પ્રાપ્ત કરે છે. એટલે કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર જોવા જઈએ તો પ્રથમ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર આ બે ઇલેક્ટ્રોન પરિપૂર્ણ થયેલા દેખાય છે. હવે એ જ પ્રમાણે જો બીજા હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો બીજા હાઇડ્રોજન પરમાણુમાં પણ બાહ્યતમ કક્ષાની અંદર એક એમ બે ઇલેક્ટ્રોન થઈ અને પોતાની નિષ્ક્રિય વાયુ જેવી રચના એ પ્રાપ્ત કરે છે, જે આપણે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અહીંયા કે એની અંદર પણ એના પોતાના બે ઇલેક્ટ્રોન જે છે એ સમાયેલા જોવા મળે છે. આ વચ્ચેના ભાગમાં જે દર્શાવે છે ક્રોસ ચિહ્ન વડે, એ સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવે છે. એટલે કે અહીંયા ટોટલ બે ઇલેક્ટ્રોન છે. આ બંને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને એક જ સહસંયોજક બંધ જે છે એ રચાતો જોવા મળે છે. એટલે કે હાઇડ્રોજનનો અણુ જે છે એ માત્ર એક જ સહસંયોજક બંધથી જોડાયેલો રહેતો હોય છે. હવે એ જ પ્રમાણે આપણે બીજા કેટલાક ઉદાહરણો પણ આગળ જોઈએ તો હાઇડ્રોજન પછી આપણે આવીએ ક્લોરિનની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, ક્લોરિન જે છે એનો પરમાણુ ક્રમાંક 17 છે. એનો અર્થ એમ કે જો એની ઇલેક્ટ્રોન રચના લખો તો પરમાણુના કેન્દ્રમાં 17 પ્રોટોન રહેલા છે. ન્યુટ્રનની આપણે વાત કરતા નથી, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રન બંને હોય છે, પણ અત્યારે આપણે એટલું યાદ છે કે કેન્દ્રમાં 17 પ્રોટોન છે. હવે બાહ્યતમ કક્ષાની અંદર પણ 17 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે એમાં પ્રથમ કક્ષાની અંદર જોવા જઈએ તો 2 જ ઇલેક્ટ્રોન સમાય, એટલે પ્રથમ કક્ષા પરિપૂર્ણ થઈ ગઈ. હવે બીજી કક્ષાની અંદર વધુમાં વધુ 8 જ ઇલેક્ટ્રોન સમાય, એટલે બીજી કક્ષા સુધીમાં જોવા જઈએ તો ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાયા. 2 8 એટલે ટોટલ 10 થયા. 17 કરવા માટે ત્રીજી જે કક્ષા હતી બાહ્યતમ કક્ષા તરીકે, સંયોજકતા કક્ષા તરીકે આપણે એને ઓળખીશું, સૌથી છેલ્લી કક્ષા, એની અંદર માત્ર 7 જ ઇલેક્ટ્રોન છે. જેનો અર્થ એમ કે અષ્ટકના નિયમ પ્રમાણે એને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિપૂર્ણ કરવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. આથી ક્લોરિનનો પરમાણુ જે છે એ અન્ય ક્લોરિનના પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. પ્રથમ ક્લોરિનનો પરમાણુ બીજા ક્લોરિનના પરમાણુ સાથેથી માત્ર એક જ ઇલેક્ટ્રોન એની પાસેથી લે છે, જેથી ક્લોરિનના પરમાણુ જે છે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પરિપૂર્ણ થશે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના, એટલે કે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આર્ગોન એ 18 નંબરનું તત્વ છે, 2 8 8. તો અહીંયા જોવા જઈએ તો ક્લોરિનનો જે પરમાણુ જે છે એ ક્લોરિનના પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર જોવા જઈએ તો 7 ઇલેક્ટ્રોન છે, જેમાંથી બેની પેરમાં 2 દર્શાવે છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન જે છે એ ક્લોરિનની જમણી બાજુએ ક્રોસ ચિહ્ન વડે દર્શાવવામાં આવેલો છે. એટલે કે એક ઇલેક્ટ્રોન હજુ ખૂટે છે એની પાસે. એ જ રીતે ક્લોરિનનો જે અન્ય પરમાણુ જે છે એ ક્લોરિનના અન્ય પરમાણુમાં પણ જોવા જઈએ તો અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો જોવા મળે છે. બાકી તો બધા પરિપૂર્ણ છે અગાઉના ક્લોરિનના પરમાણુની જેમ જ. એનો અર્થ એમ કે ક્લોરિનના પરમાણુઓ જે છે એ ક્લોરિનના પરમાણુઓ પોતાની બાહ્યતમ કક્ષામાં પરિપૂર્ણ કરવા માટે એમને એક એક ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, બંને પરમાણુઓને. એટલે તેમની વચ્ચે એક એક ઇલેક્ટ્રોન એમ કરીને કુલ 2 ઇલેક્ટ્રોન જે છે એ ભાગીદારીની અંદર ભાગ લેતા હોય છે.
એટલે બંનેના એક એક, એટલે એમ જોવા જઈએ તો આ જે ક્લોરીનનો પરમાણુ જે છે એની અંદર 8 ઇલેક્ટ્રોન પરિપૂર્ણ થાય છે. ગણી જુઓ, 2, 2 4, 2 6 અને 2 8. એ જ પ્રમાણે જો અન્ય ક્લોરીનનો પરમાણુને ધ્યાનમાં લેવામાં આવે તો અન્ય ક્લોરીન પરમાણુની અંદર પણ 8 ઇલેક્ટ્રોન પરિપૂર્ણ થયેલા દેખાય છે. એટલે એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એ પ્રાપ્ત કરે છે. એટલે ક્લોરીન જે છે એમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન એટલે કે કુલ 2 ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ અને એક જ સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. એટલે ક્લોરીનના અણુ પણ એક જ સહસંયોજક બંધથી જોડાયેલો જોવા મળે છે. તો આ થઈ ક્લોરીનની અંદર સહસંયોજક બંધ વિશેની સમજ. હવે આપણે આગળ જોઈએ તો એ જ પ્રમાણે જોવા જઈએ તો ફ્લોરીન. તો ફ્લોરીનની અંદર ફ્લોરીનનો જે અણુ હોય છે એમાં પણ એક જ સહસંયોજક બંધ રહેલો જોવા મળે છે. હવે ફ્લોરીન જે છે એનો પરમાણુ ક્રમાંક જે છે એ 9 છે. એટલે એની પ્રથમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. પ્રથમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2 ઇલેક્ટ્રોન. હવે એના પછીની જે બીજી કક્ષક જે છે એની અંદર 2, 2 4, 2 6 અને 1 7 ઇલેક્ટ્રોન સમાતા હશે. એનો અર્થ એમ કે જો બાહ્યતમ કક્ષાની અંદર આ 7 ઇલેક્ટ્રોન જે છે એની જગ્યાએ અષ્ટકના નિયમ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા આગળ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એનો અર્થ એમ કે ફ્લોરીનનો પરમાણુઓને 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત ઊભી થતી હોય છે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. હવે એ બાબત જે છે એ આપણે આ ક્લોરીનનો જે પરમાણુ આપણે લીધો છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ 7 ઇલેક્ટ્રોન છે. હવે અન્ય ક્લોરીનનો જે કંઈ પરમાણુ હોય છે એમાં પણ 7 ઇલેક્ટ્રોન સમાયેલા છે. તો બંને વચ્ચે આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી જોવા મળે છે. આ 1 ઇલેક્ટ્રોન અને આનો પણ 1 ઇલેક્ટ્રોન, એમ થઈ અને ટોટલ આ 2 ઇલેક્ટ્રોન જે છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ભાગીદારીની અંદર. એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી જોવા મળી બંનેના એક થઈને. એટલે માત્ર એક જ સહસંયોજક બંધનું નિર્માણ થયું ફ્લોરીનની અંદર. એટલે ફ્લોરીનનો અણુ પણ એક જ સહસંયોજક બંધથી જોડાયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમારે તૈયાર કરવાની છે. પરીક્ષામાં તમને કોઈ પણ એક અણુ કહી દેવામાં આવતો હશે, એના વિશે તમારે સમજાવવાનું હોય છે. બરાબર? તો આ થયા એક જ સહસંયોજક બંધના ઉદાહરણ. તો હોમવર્કની અંદર તમારે લખવાનું છે સહસંયોજક બંધની વ્યાખ્યા આપી હાઇડ્રોજન, ક્લોરીન અને ફ્લોરીનના અણુઓમાં રચાતા સહસંયોજક બંધ સમજાવો. ફરી રિપીટ કરું છું પ્રશ્ન, દરેક વિદ્યાર્થીઓ પોતાની નોટબુકની અંદર નોંધી લેશે અત્યારે કે સહસંયોજક બંધની વ્યાખ્યા આપી હાઇડ્રોજન, ક્લોરીન અને ફ્લોરીનના અણુમાં રચાતા સહસંયોજક બંધ સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો 2 સહસંયોજક બંધ જોવા મળતા હોય એવા ઉદાહરણોની અંદર આવે છે ઓક્સિજન. હવે ઓક્સિજન જે છે એનો પરમાણુ ક્રમાંક 8 છે. એનો અર્થ એમ કે એની ઇલેક્ટ્રોન રચનામાં જોવા જઈએ તો પ્રથમ કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષા જે રહી બીજી કક્ષા કે જે બાહ્યતમ કક્ષા તરીકે ઓળખાય છે એમાં 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટકના નિયમ પ્રમાણે આ 6 ઇલેક્ટ્રોનની જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોનની ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. હવે એ 2 ઇલેક્ટ્રોન પરિપૂર્ણ કરવા માટે ઓક્સિજનનો પરમાણુ એ અન્ય ઓક્સિજનના પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે.
એટલે અને ઓક્સિજનનો અણુ તૈયાર કરે છે અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના એટલે કે નિયોન જેવી રચના એ પ્રાપ્ત કરે છે. નિયોન 10 નંબર છે. 2 8 એટલે ઓક્સિજનનો જે પરમાણુ જે છે કે જેની બાહ્યતમ કક્ષાની અંદર જોવા જઈએ તો 6 જ ઇલેક્ટ્રોન સમાયેલા છે. સૌથી છેલ્લી કક્ષા જે યુગ્મિત અવસ્થામાં છે 2 2ના જોડમાં. હવે એને બીજા 2ની જરૂર પડે 8 પૂરા કરવા માટે. અહીં આપણે આ જોઈ શકીએ છીએ કે એની પાસે માત્ર ને માત્ર 6 જ ઇલેક્ટ્રોન છે. 2 નીચે, 2 વચ્ચે અને 2 સૌથી ઉપર. હવે એની સામે બીજો જે ઓક્સિજનનો પરમાણુ આપણે પસંદ કરીએ છીએ એમાં પણ 8 જ ઇલેક્ટ્રોન 6 જ ઇલેક્ટ્રોન સમાયેલા છે. 8 કરવા માટે એને પણ 2ની જરૂર પડે છે. એટલે સંયોજકતા કક્ષકની અંદર એટલે કે સૌથી બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય છે અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને કુલ અહીં જોઈએ તો 4 ઇલેક્ટ્રોન થયા. બંનેના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે કુલ 2 ઇલેક્ટ્રોન થાય ત્યારે એક સહસંયોજક બંધ બને. તો અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને કુલ કેટલા 4 ઇલેક્ટ્રોન જે છે એ જોવા મળ્યા સંયોજકતા કક્ષકની અંદર. એટલે કે ત્યાં આગળ 2 દ્વિબંધ 2 સહસંયોજક બંધ જે છે એ નિર્માણ થતો જોવા મળે છે, જે આપણે અહીંયા સ્પષ્ટપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઓક્સિજન જે છે એના અણુની અંદર 2 સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. એટલે ઓક્સિજન જે છે નો અણુ એ દ્વિબંધ ધરાવતો અણુ ગણવામાં આવે છે. તો આજના હોમવર્કનો પ્રશ્ન તમે લખી લેજો કે ઓક્સિજનમાં દ્વિસહસંયોજક બંધ સમજાવો. હવે એ જ પ્રમાણે આપણે જોઈએ તો નાઇટ્રોજનની અંદર 3 સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. કેટલા 3 સહસંયોજક બંધનું નિર્માણ થતું જોવા મળે છે. તો નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. એટલે એની જો ઇલેક્ટ્રોન રચના લખીએ તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. હવે 7 કરવા માટે બીજી કે જે બાહ્યતમ કક્ષા તરીકે ઓળખાય છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? માત્ર 5 જ ઇલેક્ટ્રોન જોવા મળતા હોય છે. બરાબર. તો આ 5 ઇલેક્ટ્રોન જે છે તો અષ્ટકના નિયમ પ્રમાણે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ અહીંયા આગળ. એની જગ્યાએ કેટલા છે? માત્ર 5 જ છે. એટલે બાહ્યતમ કક્ષા પરિપૂર્ણ કરવા માટે એને માત્ર 3 જ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. જેના માટે નાઇટ્રોજનનો પરમાણુ એ અન્ય નાઇટ્રોજનના પરમાણુ સાથે માત્ર 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નાઇટ્રોજનનો અણુ બનાવે છે અને નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે નિયોન જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે છે. તો નાઇટ્રોજનનો જે પરમાણુ હોય છે એ નાઇટ્રોજનના પરમાણુની અંદર જે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે તો આપણે એને 5 ઇલેક્ટ્રોન છે એને 2 અને 3ના જૂથમાં વહેંચી દઈએ છીએ. 2 અને 3 એ પ્રમાણે. એ જ પ્રમાણે અન્ય નાઇટ્રોજનનો જે પરમાણુ હોય છે એ અન્ય નાઇટ્રોજનના પરમાણુની અંદર પણ જે 5 ઇલેક્ટ્રોન છે એને 2 અને 3ના ગ્રુપમાં વહેંચી દઈએ છીએ. એટલે આ જે 3 ઇલેક્ટ્રોન જે જોવા મળ્યા એમની વચ્ચે ભાગીદારી થઈ. એટલે કુલ જોવા જઈએ તો અહીં 6 ઇલેક્ટ્રોન જે છે એ ભાગીદારીની અંદર જોવા મળ્યા. 2 હોય તો એક સહસંયોજક બંધ બને,
બીજા 2 એટલે કે 4 થાય તો 2 સહસંયોજક બંધ બને. હવે ફરી 2 એટલે કે 6 ઇલેક્ટ્રોન થાય તો 3 સહસંયોજક બંધનું નિર્માણ થાય. એટલે નાઇટ્રોજન જે છે એનો અણુ જે છે એ 3 એટલા 3 સહસંયોજક બંધથી જોડાયેલો અણુ છે. એટલે નાઇટ્રોજન જે છે એ ત્રિસહસંયોજક બંધ ધરાવતો અણુ ગણવામાં આવે છે. તો આજનો હોમવર્કનો પ્રશ્ન પણ તમારે લખી લેવાનો છે કે નાઇટ્રોજન જે છે એ ત્રિબંધ ધરાવતો અણુ છે. વિધાન સમજાવો. નાઇટ્રોજન એ ત્રિબંધ ધરાવતો અણુ છે. એટલે પરીક્ષાની અંદર ઘણી વખત તમને બંને પ્રશ્ન એક સાથે પૂછે કે ઓક્સિજન એ દ્વિબંધ ધરાવતો અણુ અને નાઇટ્રોજન જે છે એ ત્રિબંધ ધરાવતો અણુ છે સાથી. તો તમારે 3 ઓક્સિજનમાં 2 સહસંયોજક બંધનું અને નાઇટ્રોજનમાં 3 સહસંયોજક બંધનું નિર્માણ તમારે સમજાવવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ કે આ તો એક જ તત્વના 2 પરમાણુઓ વચ્ચે આપણે સહસંયોજક બંધના નિર્માણની વાત કરી. હવે જેમ કે હાઇડ્રોજન હતા તો એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ લીધા. પછી ક્લોરિન તત્વ લીધું તો ક્લોરિનના 2 પરમાણુઓ લીધા. ઓક્સિજન લીધું તો ઓક્સિજનના 2 પરમાણુઓ વચ્ચે જોયું. અને નાઇટ્રોજન લીધું તો નાઇટ્રોજનના પણ 2 પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણની વાત કરી. હવે આપણે જોવાનું છે કે 2 જુદા જુદા તત્વો હોય અને એમની વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થતું હોય એની વાત કરવાની છે. તો એમાં આપણે જોઈએ તો પહેલું જ આપણે જોઈએ છીએ કે એમોનિયાની અંદર એમોનિયાના અણુમાં સહસંયોજક બંધ જે છે એનું નિર્માણ કઈ રીતે થતું હોય છે. બરાબર. એમોનિયાના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખો કે એમોનિયા જે છે એનું અણુસૂત્ર NH3 છે. શું છે અણુસૂત્ર? NH3. આ યાદ રાખવાનું છે. જેની અંદર જોવા જઈએ તો એક તત્વ તરીકે નાઇટ્રોજન જે છે અને બીજા તત્વ તરીકે હાઇડ્રોજન છે. બરાબર. આવા 2 જુદા જુદા તત્વો છે. એમની વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે અહીંયા સમજવાનું છે. તો નાઇટ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક 7 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 5 થશે. જ્યારે હાઇડ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન રચનામાં જોવા જઈએ તો 1 જ ઇલેક્ટ્રોન હશે. એથી નાઇટ્રોજનને પરિપૂર્ણ કરવા માટે બાહ્યતમ કક્ષાની અંદર જોવા જઈએ તો 5 જ ઇલેક્ટ્રોન હતા. એની જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8 હોવા જોઈએ. જેના માટે એને 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. હવે એની સામે હાઇડ્રોજન તો 1 જ છે ને. તો એવા હાઇડ્રોજનના કેટલા? 3 પરમાણુઓ. હાઇડ્રોજનના 3 પરમાણુઓ લેશે અને દરેક હાઇડ્રોજનના પરમાણુ પાસેથી 1 એમ કરીને કુલ 3 ઇલેક્ટ્રોન જે છે એ તેની બાહ્યતમ કક્ષાની અંદર એ ઉમેરશે. એટલે અહીં જોવા જઈએ તો નાઇટ્રોજન જે છે એ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પરિપૂર્ણ કરવા માટે 3 હાઇડ્રોજનના પરમાણુઓ પાસેથી 1 કરી અને કુલ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી નોંધાવે છે. એટલે એ બાબત આપણે અહીંયા જોવાના છીએ કે નાઇટ્રોજન જે છે એને 3 યુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડવાની છે. એટલે આપણે 3 ઇલેક્ટ્રોન જે છે એને જુદા દર્શાવીએ છીએ. હવે હાઇડ્રોજન પાસે 1 છે એવા 3 હાઇડ્રોજન આપણે અહીંયા લઈએ છીએ. એટલે એ પણ કેટલા થયા? તો આ 3 હાઇડ્રોજન જે હતા એ 3 હાઇડ્રોજન જે છે એ 3 હાઇડ્રોજનના પરમાણુઓ જે છે એ નાઇટ્રોજનના 1 પછી નાઇટ્રોજનનો બીજો અને આ નાઇટ્રોજનનો ત્રીજો એ ત્રણેય સાથે 1 પરમાણુઓ જે છે ઇલેક્ટ્રોન એ જોડાઈ જશે. એટલે અહીં જોવા જઈએ તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પરિપૂર્ણ થાય છે જે આપણે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જેમ કે
અહીંયા આપણે જોઈએ તો સૌથી ઉપર 2 ટપકા ચિહ્ન વડે દર્શાવેલા ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન થયા. નાઇટ્રોજનના ટપકા વડે દર્શાવેલા જે ઇલેક્ટ્રોનને તો અહીંયા 1 એટલે 3, ફરી 4 અને 5. અને હાઇડ્રોજનના ક્રોસ ચિહ્ન વડે દર્શાવે છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને. એટલે નાઇટ્રોજન પાસે જોવા જઈએ તો આ 1, અહીં નીચેના ભાગમાં જોવા જઈએ તો આ 2 અને આ નીચે આ બાજુ સાઈડમાં જોવા જઈએ તો 3. એમ કરી અને ટોટલ 8 ઇલેક્ટ્રોન પરિપૂર્ણ થાય છે. એટલે નાઇટ્રોજન જે છે એ 3 હાઇડ્રોજનના પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી નોંધાવે છે. એટલે બાહ્યતમ કક્ષાની અંદર નાઇટ્રોજનના પોતાના 3 અને હાઇડ્રોજનના પોતાના 3 એમ કરી અને 6 ઇલેક્ટ્રોન થયા. પણ ડબલ બંધથી નથી જોડાતા, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી લે છે. એટલે નાઇટ્રોજન જે છે એ હાઇડ્રોજન સાથે એકલ સહસંયોજક બંધથી જોડાયેલો જોવા મળે છે. તો એની બંધારણીય સૂત્ર જે છે એ આપણે આ પ્રમાણે લખી શકીએ. તો અહીંયા જે ડેશ ચિહ્ન વડે જે દર્શાવેલું છે આ રીતે એ સહસંયોજક બંધ દર્શાવે છે જે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. અહીં H સાથે, ફરી અહીંયા H સાથે અને આ બાજુ પણ H સાથે. જ્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન હતા નાઇટ્રોજનના એ ઉપર આપણે ટપકા ચિહ્ન વડે અહીં દર્શાવેલા છે. તો આ પ્રમાણે એમોનિયાના અણુની અંદર પણ 3 સહસંયોજક બંધ હાઇડ્રોજન સાથે પણ દરેક સાથે એક સિંગલ બંધથી જે જોડાયેલો જોવા મળે છે. એ જ પ્રમાણે પાણીના અણુઓની અંદર પણ સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. જો પાણીના અણુસૂત્ર છે H2O એટલે કે એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન 2 જુદા જુદા તત્વો રહેલા છે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો 2, 6 છે. કેટલી છે? 2, 6. અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો 1 છે. આથી ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પરિપૂર્ણ કરવાના હતા પણ હતા એની પાસે 6. એટલે બીજા 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે જે હાઇડ્રોજનના પરમાણુઓ પાસેથી મેળવે છે. એટલે કે 2 હાઇડ્રોજનના પરમાણુઓ પાસેથી એ એક ઇલેક્ટ્રોન મેળવશે. અને ઓક્સિજન જે છે એ પોતાની બાહ્યતમ કક્ષાની અંદર જોવા જઈએ તો આ પ્રમાણે અષ્ટક રચના પૂર્ણ કરે છે. 2 ઉપર 1, 3, 4, હવે 5 હાઇડ્રોજનનો 1 અને ફરી હાઇડ્રોજનના 1 સાથે થઈ. અને એમ જોવા જઈએ તો પાણીનો અણુ પણ એક જ સહસંયોજક બંધ, ડબલ બંધથી નથી, 2 બંધ નથી, 2 બંધ ધરાવે છે પણ ડબલ બંધથી નથી હાઇડ્રોજન સાથે જોડાયેલો. એક હાઇડ્રોજનના પરમાણુ સાથે એકલ બંધથી અને બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે પણ એકલ બંધથી એ જોડાયેલો અહીંયા જોવા મળે છે. તો આ થયું પાણીના અણુની અંદર રચાતા સહસંયોજક બંધનું ઉદાહરણ. હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમથી પ્રશ્ન આવે છે કે મિથેનના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ સમજાવો. આ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો હોમવર્ક માટે તમે લખી લેજો. એમોનિયાના અણુમાં, પાણીના અણુમાં અને મિથેનના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ સમજાવો. તો અહીંયા પહેલાં આપણે મિથેનનો અણુ એટલે કે CH4માં સહસંયોજક બંધ કેવી રીતના રચાય છે આપણે જોઈ લઈએ. હવે મિથેન જે છે એની અંદર પણ 2 જુદા જુદા તત્વો રહેલા છે. એક છે કાર્બન તત્વ અને બીજું છે હાઇડ્રોજન તત્વ. હવે કાર્બનની સંયોજકતા 4 છે એ તો આપણને ખબર છે. એટલે કે કાર્બન જે છે એ 4 સંયોજકતા ધરાવતા ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે તેને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો હાઇડ્રોજનના 4 પરમાણુઓ સાથે એ જોડાય અને દરેક હાઇડ્રોજનના પરમાણુ પાસેથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એમ કુલ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એ સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો મિથેન જે છે એનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે, ખાસ કરીને CNGની અંદર. CNGનો મુખ્ય ઘટક મિથેન કહેવામાં આવે છે અને એ બળતણ તરીકે વપરાય છે. જો CNGનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. CNGનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેનો મુખ્ય ઘટક મિથેન છે. તો આ મિથેનના અણુમાં રચાતા સહસંયોજક બંધ માટે આપણે જોઈએ તો કાર્બન જે છે એની
સંયોજકતા જે જોવા જઈએ તો 4 છે, એટલે કે 4 ઇલેક્ટ્રોન જે છે એ આપણે જુદા જુદા દર્શાવ્યા છે. હવે અહીંયા અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તે તો એ 4 હાઇડ્રોજનના પરમાણુઓ સાથે એ જોડાશે, પણ દરેક હાઇડ્રોજનના પરમાણુ પાસેથી એક જ ઇલેક્ટ્રોન એ ઉપયોગમાં લેશે અને સહસંયોજક બંધ ભાગીદારી કરી, ઉપયોગમાં લેવું એટલે ભાગીદારી કરી અને એક કરી એમ કુલ 4 સહસંયોજક બંધ જે છે એ તૈયાર કરે છે, પણ દરેક સિંગલ બંધથી જોડાયેલા છે, જે આપણે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જુઓ અહીંયા કે કાર્બન જે છે એના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એને આપણે ટપકા ચિહ્ન વડે દર્શાવેલા છે, અને હાઇડ્રોજનના બાહ્યતમ કક્ષામાં 4 હાઇડ્રોજનના પરમાણુઓ લીધા છે અને ચારેયના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે ક્રોસ ચિહ્ન વડે દર્શાવેલા છે. એટલે અહીંયા જોવા જઈએ તો કાર્બન જે છે એ પોતાની 4 સંયોજકતા જે હતી તો બીજા 4 પરમાણુઓ હાઇડ્રોજનના 4 પરમાણુઓ પાસેથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને અહીં જોવા જઈએ તો આ 1, પછી અહીંયા જોવા જઈએ તો અહીંયા 1 એમ કરીને 2 ઇલેક્ટ્રોન, બરાબર. પછી નીચે જોવા જઈએ તો ફરી પાછા અહીંયા આગળ બીજા એક ઇલેક્ટ્રોન, બરાબર. એ જ પ્રમાણે અહીંયા ઉપર જોવા જઈએ તો પણ અહીંયા એક ઇલેક્ટ્રોન. હવે એ જ પ્રમાણે આ બાજુના ભાગમાં પણ જોવા જઈએ તો ફરી પાછા એક ઇલેક્ટ્રોન એમ કરીને ટોટલ 2 ઇલેક્ટ્રોન થયા. એ રીતના કાર્બન પરમાણુ જે છે એ હાઇડ્રોજનના 4 પરમાણુઓ પાસેથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એ 4 સહસંયોજક બંધનું નિર્માણ કરે છે, જેનું બંધારણીય સૂત્ર આપણે અહીંયા જોઈ શકીએ છીએ સ્પષ્ટપણે કે અહીંયા કાર્બન જે છે એ પોતાની 4 સંયોજકતા જે હતી તો બીજા 4 ઇલેક્ટ્રોન પરિપૂર્ણ કરવા માટે 4 હાઇડ્રોજનના પરમાણુઓ સાથે જોડાઈ અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દરેક પાસેથી અને 4 સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. એટલે CH4 જે છે મિથેન એ પણ એકલ બંધથી જોડાયેલો છે, જેનું બંધારણીય સૂત્ર છે સી અને ચારેય બાજુના ભાગમાંથી હાઇડ્રોજન જે છે એ એકલ સહસંયોજક બંધથી જ જોડાયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે આ મિથેન જે છે એ મિથેનના અણુમાં સહસંયોજક બંધ સમજાવવાનું અવારનવાર પૂછાય છે. એટલે હોમવર્કમાં મેં પ્રશ્ન આપ્યો છે એમોનિયાના અણુમાં, પાણીના અણુમાં અને મિથેનના અણુમાં સહસંયોજક બંધ કેવી રીતે રચાય છે તે સમજાવો, બરાબર. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા ટૉપિકો સાથે આગળના. તો અહીંયા સુધીનો ટૉપિક તમારે ફરજિયાતપણે લખી અને તૈયાર કરવાના છે. ફરી મળીશું નવા વિડીયોની અંદર. પ્રણામ.